નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોટલ. સ્મરણીય શ્રી નારાયણ બાપુના આશીર્વાદથી રચાયેલ વિરાટ નારાયણ વન આજે માત્ર એક વન વિસ્તાર નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, સંસ્કાર સંવર્ધન અને માનવ કલ્યાણની જીવંત સાધના બની રહ્યું છે. શ્રી નારાયણ પરિવારના શ્રદ્ધાસ્પદ સભ્ય, પૂર્વ સાંસદ તથા હાલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ડિરેક્ટર તરીકે સેવારત ભરતસિંહ પરમારના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ આ મહાયજ્ઞ સતત વિસ્તરી રહ્યો છે. અખંડ નિરાહારે સિદ્ધિદાદા ગુરુની પ્રેરણા અને વિશ્વ વંદનીય શ્રી નારાયણ બાપુના આશીર્વાદથી ચાલી રહેલું આ યજ્ઞરૂપ કાર્ય વિરાટ નારાયણ વન 1ના 13,500 દેશી છોડ તથા વિરાટ નારાયણ વન 2ના 91 દેશી જાતિના કુલ 25,001 વૃક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી સૂત્ર એક પેડ માં કે નામને સજીવ અને સાકાર કરી રહ્યું છે. આજે પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમારે વિરાટ નારાયણ વનનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. દરેક વૃક્ષની સ્વસ્થ વૃદ્ધિ, સુચારુ માવજત અને પર્યાવરણીય સંતુલન જોઈ તેમણે વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી અને કાર્યને રાષ્ટ્ર માટે અનુસરણ યોગ્ય મોડેલ ગણાવ્યું. એમ તો આપણા શાસ્ત્રોમાં કીધું છે કે છોડમાં રણછોડ છે અને પ્રકૃતિનું સાનિધ્ય જ માણસને સાચી શાંતિ આપે છે, આનંદ આપે છે. અને જ્યારે અહીંયા 25,000 વૃક્ષ એક સાથે લાગ્યા છે વિરાટ નારાયણ વનમાં, પૂજ્ય દાદા ગુરુજીના સાનિધ્યમાં અને મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આ વિરાટ નારાયણ વન હજી લગભગ 3 મહિના થયા છે. અને 3 મહિનામાં જે રીતે ગ્રોથ આવ્યો છે અને જે ભાવથી આ કામ થયું છે, એટલે જે વનસ્પતિની દુનિયા પણ ભાવને પકડે છે. અને જે રીતે ગ્રોથ આગળ વધી રહ્યો છે, મને લાગે છે કે 4-5 વર્ષમાં તો આ ગાઢ જંગલ થઈ જવાનું છે. અને આજે સમગ્ર વિશ્વભરમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસરો દેખાઈ રહી છે અને આવતા વર્ષોમાં એ વધવાની છે, ત્યારે પર્યાવરણની રક્ષા એ જ એકમાત્ર ઉપાય છે. અને એ દિશામાં જ્યારે અહીંયા કામ શરૂ થાય છે, ત્યારે પરમ સંતોષની લાગણી અહીંયા જ્યારે આવીએ છીએ ત્યારે અનુભવાય છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.